સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને કામગીરી હાથ ધરવામાં આવે છે. તો ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ હાથ ધરવામાં આવી. શ્રાવણ માસને લઈને આરોગ્યની ટીમ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે. તો શ્રાવણમાં ફરાળી લોટને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્યની સાથે છેડા ન થાય તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે. તો 8 ઝોનમાં એક સાથે આરોગ્યની ટીમની તપાસ ચાલી રહી છે. આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આરોગ્યની ટીમે મોટા પાયે ફરાળી લોટના સેમ્પલ લીધા હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે. તો સુરતમાં આરોગ્ય વિભાગની ટીમની સક્રિય કામગીરી જોવા મળી રહી છે. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દેવેશ પરમાર જોડાઈ ગયા છે. દિવેશ, સુરતમાં ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. શું છે વધુ માહિતી? બિલકુલ જી, જે પ્રકારે શ્રાવણ માસ આવ્યો છે ને વિવિધ તહેવાર છે તે તહેવારોની શરૂઆત થતી હોય છે ને આ તહેવારમાં લોકો જે છે તે ફરાળ કરતા હોય છે. તેના માટે ખાસ ફરાળી લોટ ઉપયોગમાં લેવાતા હોય છે. ત્યારે આ ફરાળી લોટમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે કેમ તે ચકાસવા માટે થઈને આજે સુરત શહેરની અંદર 8 ઝોનમાં આરોગ્ય ટીમ દ્વારા જે પ્રકારે દરોડા પાડવામાં આવી છે. અનેક વિસ્તારો જે છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને રાજગરા, સિંગોડા સહિતના જે ફરાળી લોટ છે તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને સેમ્પલો સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનો રિપોર્ટ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જો કોઈ પણ પ્રકારે આમાં ભેળસેળ પકડાશે તો જે દુકાનદાર છે, જે લોટ બનાવનાર છે, તેમની સામે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવશે અને દંડાત્મક પગલાં પણ ભરવામાં આવશે. આમ જે પ્રકારે શ્રાવણ માસની અંદર લોકો ફરાળ કરતા હોય છે ને ફરાળમાં જે ફરાળી લોટનો ઉપયોગ કરતા હોય છે તેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે કે કેમ તે બાબતની પણ આરોગ્ય વિભાગ છે તેમને તપાસ હાથ ધરી છે. દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. શ્રાવણ માસને લઈને આરોગ્ય વિભાગની ટીમ અત્યારે એક્શન મોડમાં જોવા મળી છે. તો શ્રાવણમાં ફરાળી લોટને લઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે.